તો જો ટમેટા, ડુંગળી, મરચું એક અને લસણ સુધારી લીધું છે, કારણ કે આજે આપણે બનાવવાનું છે કાઠિયાવાડી સ્ટાઇલમાં ડુંગળી ટમેટાનું શાક, જે આપણને બહુ ભાવે છે. તો અહીંયા આપણે કઢાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું અને તેલ ગરમ થઈ જાય એટલે એમાં નાખી દઈએ ચપટીક રાઈ. તો આ રાઈના ફટાકડા ફૂટી ગયા છે ને, હવે આમાં નાખી દઈએ આપણે જીરું. તો આ રાઈ ને જીરું આપણા ફૂટી ગયા છે, હવે એમાં નાખી દઈએ આપણા કાપેલા મરચાં અને લસણ. અને એ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે નાખી દઈશું ડુંગળી. તો અહીંયા મસ્ત મજાની આપણી ડુંગળી પાકી રહી છે ને, આ થોડી એમથી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ ને, હવે એમાં નાખી દઈએ આપણે આપણા ટમેટા. તો હવે આમાં નાખી દઈશું આપણે મીઠું અને હળદર, અને પછી થોડી વાર પાકવા દઈશું આ. તો આમાં આપણે આપણું હળદર અને નમક નાખી દીધું છે. તો હવે આપણે આમાં નાખી દઈશું આપણી મરચાંની ભૂકી, ધાણા જીરું અને થોડો અમથો સ્વાદ માટે થઈને ગરમ મસાલો. પછી પાણી નાખીને અને 5 મિનિટ ચડવા દઈશું. હવે તમારે જેટલો રસો જોતો હોય ને એટલું પાણી નાખીને અને 5 થી 10 મિનિટ માટે થઈને ચડવા દો, એટલે મસ્ત મજાનું શાક બનીને તૈયાર થઈ જશે. તો આ મસ્ત મજાનું આપણું ડુંગળી ટમેટાનું શાક તૈયાર થઈ ગયું છે. જો મસ્ત લસણ બી દેખાય છે. હવે આને રોટલીમાં ચોળીને ખાશું. આપણે ચોળીને ભાવે આ શાક.